અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તૈયારીઓ તેજ થઈ છે। ચૂંટણી અધિકારીઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। ફોર્મ પરત ખેંચાયા બાદ ફાઇનલ ઉમેદવારો થતાં જ ઈવીએમ વેરહાઉસ પરથી આરઓ સેન્ટર પહોંચાડાયા છે। મશીન માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયાઓ ચાલુ છે। અમદાવાદ શહેરમાં 4257 બૂથ માટે 9778 બીયુ અને 4888 સીયુ ફાળવવામાં આવ્યા। ચૂંટણી દરમિયાન શહેર અને જિલ્લામાં ચૂંટણી વિભાગના 30,000 સ્ટાફ ખડેપગે રહેશે, જ્યારે શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે। સીસીટીવી નિગરાની અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર મશીન રાખવામાં આવ્યા છે। મતદાન પહેલા નવરંગ સ્કૂલ ખાતેના સેન્ટર પર રખાયા છે ઈવીએમ। એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીને લઈને તૈયારીઓ થઈ રહી છે। ઉમેદવારોની હાજરીમાં મતગણતરીની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં 38 લાખ જેટલા મતદારોના મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। ફર્સ્ટ એડ કીટ અને ગરમીને લઈને પાણી અને ઓઆરએસ ઉપલબ્ધ કરાવાશે। મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 26 તારીખે મતદાન જે છે એ મતદાનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે જે ઈવીએમ જે મશીનો જે છે જે વેરહાઉસ ખાતેથી ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં જે છે એ લાવવામાં આવ્યા છે અને આ જોઈ શકાય છે કે જ્યાં પોલીસનો બંદોબસ્ત અને એ બંદોબસ્ત વચ્ચે આ જે જોઈ શકાય છે આ નવરંગ સ્કૂલની જગ્યા કે જ્યાં આ રીતે એ લોક મારીને એ સીલ મારીને આ જે અંદર દેખાતી એ પેટીઓમાં એ બીયુ એ સીયુ એ બેલેટ યુનિટ એ કંટ્રોલ યુનિટ જે છે ઈવીએમ મશીન તે અહીંયા મૂકવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેની આ પ્રક્રિયા એ અલગ અલગ સેન્ટર કેન્દ્રો ઉપર અહીંયા જોવા મળી રહી છે, જેથી કરીને એક પારદર્શિતા પણ જળવાઈ રહે, એક સુરક્ષા પણ જળવાઈ રહે, તેના માટે સીસીટીવીની પણ વ્યવસ્થા એ તમામ આ પ્રકારના કેન્દ્રો ઉપર કરવામાં આવી છે। અહીંયા એ આરઓ જે ઓફિસર જે છે તેની નિગરાની હેઠળની આ પ્રક્રિયા કે જ્યાં આ મશીનો ઉપર એ ઉમેદવારોના નામ જે છે એ લગાવવાની પ્રોસેસ એ અહીંયા કરવામાં આવી રહી છે। અને જ્યારે એ 26 તારીખે મતદાનની વાત જે છે તેની 24 કલાક પહેલાં જ આ જે ઈવીએમ મશીન જે છે અહીંયાથી એ મતદાન કેન્દ્રો ઉપર એ સ્ટેશનરી સાથે જે છે એ મોકલવામાં આવશે અને એ બાદ એ 26 તારીખે આ જ મશીનો ઉપર એ મતદારો મતદાન કરશે અને પોતાના ભાવિ પ્રતિનિધિ જે છે એ અહીંયા પસંદ કરશે। અને આ પ્રોસેસ જે છે આ પ્રક્રિયા જે છે અહીંયા જોવા મળી રહી છે। અને જે પ્રકારે અમદાવાદના એ 48 વોર્ડ એ 192 બેઠકની જે વાત છે કે જ્યાં 4257 એ મતદાન મથક એ બૂથ કે જેના માટે 9778 બીયુ જ્યારે 4888 સીયુ એ યુનિટ જે છે એ ફાળવવામાં આવ્યા છે અને એ તમામ યુનિટો એ વેરહાઉસમાંથી આ પ્રકારના એ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ આરઓ જે કેન્દ્ર કહેવાય છે, આરઓ યુનિટ કહેવાય છે, ત્યાં લાવવામાં આવ્યા છે અને ત્યાં એ પ્રોસેસ જે આખરી પ્રોસેસ એ ઈવીએમની એ ચકાસણીની અને ઉમેદવારના નામની જે છે અહીંયા કરવામાં આવી રહી છે। અને તે બાદ મતદાનના 24 કલાક પહેલાં આ મશીનો એ મતદાન કેન્દ્રો ઉપર લઈ જઈને એ પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાં મતદારો આ જ મશીનમાં મતદાન કરશે અને ક્યાંય પણ કોઈ ચૂક ન રહી જાય તે બાબતનું ધ્યાન રાખીને આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અને ચુસ્ત બંદોબસ્ત સાથે એટલે કે 30,000 જેટલા એ ચૂંટણીના એ સ્ટાફ અને 15,000 એ શહેરમાં પોલીસ અને 7,000 ગ્રામ્યમાં પોલીસ સાથેની આ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે। અને એ બાદ નક્કી થશે કે 28 તારીખે કોનો ઝંડો સૌથી વધારે એ વોર્ડમાં લહેરાય છે અને કોની હાર થાય છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।